અમદાવાદના એસજી હાઈવે પર પકવાન બ્રિજ પર અકસ્માતનો જે મામલો છે તેમાં ટ્રાફિક પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। SG2 ટ્રાફિક પોલીસે આરોપીને દબોચી લીધો। 31 વર્ષીય રોહન રશ્મિકાંત પટેલ નામના કાર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે। કાર ચાલકે 47 વર્ષના કમલેશ પાણખણિયાને ટક્કર મારી હતી। કારની આગળ બોનેટના ભાગે બાઇકને રસ્તા પર ધસડ્યું હતું। કાર ચાલકે ટક્કર માર્યા બાદ ડરના લીધે કાર દોડાવી હતી અને તેના કારણે આ બાઇક જે છે તેને ધસડ્યું હતું। ત્યારે હવે ટ્રાફિક પોલીસે તેની ધરપકડ કરી લીધી છે। આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજ મુદ્દે આપણી સાથે અર્પિત જોડાયા છે। અર્પિત, આ જે કાર ચાલક છે તે પકડાઈ ગયો છે, શું છે વધુ વિગતો? બપોરના સમયે પકવાન બ્રિજ આવેલો છે ત્યાં અકસ્માતની ઘટના બની હતી। આ અકસ્માતની ઘટનાના જ્યારે ફૂટેજ સામે આવ્યા, જાગૃત વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયામાં સૌથી પહેલા આ ફૂટેજ વાયરલ કરવામાં આવ્યા હતા। પોલીસ અને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા કેમ કે આ અલગ જ પ્રકારનો અકસ્માત હતો અને એ અકસ્માત સર્જનાર જે યુવક છે એનું નામ રોહન રશ્મિકાંત પટેલ છે। 31 વર્ષનો છે અને હાલ મેટલ ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે। કાટોડિયા વિસ્તાર એટલે કે થલતેજ કાટોડિયા તરફ જવાના રસ્તે સુરધારા સર્કલ પાસે મણિચંદ્ર સોસાયટીમાં આ આરોપી રહે છે। ત્યારે અકસ્માત બન્યો ત્યારે ડરી ગયો હતો। સૌથી પહેલા ટક્કર મારી હતી। ટક્કર મારવાના કારણે ડરી ગયો અને એ ડર હતો કે આસપાસના લોકો એને ઘેરી વળશે ને મારશે, જેથી એ ટક્કર માર્યા બાદ સીધો ચાલવા લાગ્યો, જેના કારણે જે બાઇક હતી એ બાઇક પણ એના આગળ આવી ગઈ બોનટના ભાગે અને એ બાઇક લઈને આગળ જઈ રહ્યો હતો। એ દરમિયાન લોકોએ એને રોક્યો, ટોક્યો તો કે બાદમાં તે ભાગી છૂટ્યો હતો। હાલ જે ઈજાગ્રસ્ત છે ઈજાગ્રસ્તની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે। પણ આ એક ચર્ચાસ્પદ અકસ્માતનો આરોપી જેનું નામ રોહન રશ્મિકાંત પટેલ છે એની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી SG2 ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે। બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર અર્પિત।